ખેડૂતો હેરાન, ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીના સમાધાન સ્વરૂપ સરકારે પૂરતી વીજળી આપવાનો વાયદો કર્યો, પરંતુ આ માત્ર વાયદો બની રહ્યો છે, કારણ કે ખેડૂતો પૂરતી વીજળી નથી મળી રહી. એમને વાત ભાવનગરની છે કે જ્યાં અનેક ગામોમાં વીજ લાઇનમાં વારંવાર ભંગાણ અને વીજ સ્ટેશનમાં પૂરતો સ્ટાફ ન હોવાથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. ત્યારે જુઓ ખેડૂતોની હાલાકીમાં શું થઈ રહ્યું છે આ ખાસ અહેવાલમાં. ગુજરાત સરકાર ખેડૂતોને 10 કલાકની વીજળી આપવાના વાયદા કરે છે, પરંતુ ભાવનગરના સિહોર તાલુકાના ગામડાઓમાં ખેડૂતોને માંડ 4 થી 6 કલાક વીજળી મળે છે. ટાણા સહિતના ગામોમાં વીજ લાઇનોમાં વારંવાર ખામીઓ અને સ્ટાફના અભાવે ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. સિહોર તાલુકાના ટાણા ગામમાં 66 કેવી સબસ્ટેશન હોવા છતાં વીજળીની સમસ્યાઓનો અંત નથી. વારંવાર લાઇનોમાં ટ્રિપિંગ, ટીસી બળી જવી અને ઝાડી વેલાથી ઘેરાયેલા વીજ પોલ ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યા છે. ટીસી બદલવામાં 8 થી 10 દિવસ લાગે છે, જેના કારણે ખેતીને નુકસાન થાય છે. જે જીબીના અમારે પ્રશ્ન છે ટાણા આજુબાજુના ગામમાં કે ખેતીવાડીમાં અમારે 10 કલાક પાવર સરકારશ્રી તરફથી આવે છે, પણ અમારે મતલબમાં અહીંયા રહેતો નથી. 8 કલાકે નથી રહેતો, એની સામે 4 કલાકે નથી રહેતો અને ટિમ્પિંગ બહુ થાય છે. તો બધા જ ફીડરમાં મેન્ટેનન્સ કરવું અગત્યનું છે. થોડી વારે પાવર જતો રહેશે તો એ યોગ્ય થાય એવી અમારી નમ્ર વિનંતી છે. ટાણા ખાતેનું 66 કેવી સબસ્ટેશન પૂરતા સ્ટાફ વિના કામ કરે છે. ફોલ્ટ સેન્ટરની સુવિધા ન હોવાથી રિપેરિંગમાં વિલંબ થાય છે. ખેડૂતોની માંગ છે કે સબસ્ટેશનમાં પૂરતો સ્ટાફ અને ફોલ્ટ સેન્ટર શરૂ કરવામાં આવે, જેથી વીજળીની ખામીઓ તાત્કાલિક દૂર થાય. ટીસી ગયા હોય તો 5 8 દિવસ સુધી અમને નાખી દેતા નથી. અમે ફરિયાદ ઓનલાઈન લખાવીએ, મોબાઈલથી લખાવીએ ફરિયાદ, ત્યારે એ મોબાઈલ લગભગ વ્યસ્ત આવતો હોય છે અને ફરિયાદ લખાતી નથી. અને એ રિપેરિંગ કરવા જ્યારે આવે છે ત્યારે 2 કે 3 દિવસ વહી ગયા હોય અને પછી જે ટુકડે લાઇટ જતી હોય છે એમાં એ વધારાની લાઇટ 8 કલાક કે 10 કલાક પૂરી કરતા નથી અને કાપી નાખે છે. રિપેરિંગ માટેની ટુકડી ખાસ ટાણા 66 કેવી ઉપર મૂકવાની જરૂર છે. એ વર્ષોથી માંગ છે પણ મુકાતી નથી. આ ખાસ અમારે પ્રોબ્લેમ છે. ખેડૂતોએ સ્થાનિક તંત્ર અને ધારાસભ્યને રજૂઆત કરી. ધારાસભ્યએ ઉર્જા મંત્રીને લેખિત ફરિયાદ કરી, પરંતુ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ખેડૂતો હવે સરકાર પાસે પૂરતી અને સમયસર વીજળીની આશા રાખે છે. અમારે કોઈ પણ પ્રશ્ન હોય અને ફરિયાદ કરવી હોય તો સિહોર કરવી પડે છે, તો એક ખેડૂતોને 2-3 કલાક માટે રાહ જોવી પડે છે. તો આ માટે તત્કાલ સરકાર નોંધ લે અને માનનીય ધારાસભ્ય ભીખાભાઈ બારિયાશ્રીએ પણ લેખિતમાં ઉર્જા મંત્રીને રજૂઆત કરેલી. તેની સાથે હું પણ રૂબરૂમાં હતો, પણ છતાં પણ ધારાસભ્યશ્રીનું પણ ધ્યાને લેવામાં નથી આવ્યું. તો આ થોડીક શરમજનક બાબત કહેવાય. સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની સમસ્યા નવી નથી. પ્રશ્ન એ છે કે સરકારના વાયદા ક્યારે પૂરા થશે? શું ખેડૂતોને ખરેખર 10 કલાકની વીજળી મળશે કે આ માત્ર કાગળ પરની વાતો જ રહેશે? નવીન દલવાડી, ઝી મીડિયા, ભાવનગર.